પેટના ખિસ્સામાં મોબાઈલ રાખતા લોકો સાવધાન થઈ શકે છે. બાળકો થવાના મોટી સમસ્યાના મોબાઈલના ફોનમાં સિગ્નલને લઈને પહેલાં જ ઘણા અભ્યાસો થઈ રહ્યા છે અને જીવ સૃષ્ટિમાં ખતરનાક આડઅસરને પહોંચાડવા મોબાઈલને ફોન લઈને વધુ એક રિસર્ચ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે અને હાલમાં જ સામે આવેલા એક રિસર્ચ બધાને ચોંકાવ્યા છે કે આ રિસર્ચનું માનીએ કે પુરુષટી અને ફર્ટિલિટી પર આ અસર કરી રહ્યા છે અને સર્પ કાઉન્ટર ઘટી રહ્યા છે અને રિવર્જના એક યુનિવર્સિટીમાં સંશોધનની નવી ચર્ચા ચડી છે કે સર્પ કાઉન્ટર ઓછા હોવાની અર્થ છે કે તેઓને સંતાન પ્રાપ્ત ન કરી શકો. તમારા વીર્ય શુક્રાણુ સંખ્યા એક ચોક્કસ સ્તર અને સુધી હોવી જોઈએ અને જો તે સ્તરની નીચે હશે તો ગર્ભસ્તર ધારણ કરવા માટે સમસ્યાનો સામનો કરવો પડશે. જે સંશોધન બહાર આવ્યું છે કે દર્શાવે છે કે આ સમગ્ર વિશ્વમાં લોકોનો શુક્રાણુ અને સંખ્યા સતત ઘટી રહી છે અને આના મોબાઈલ ફોન સાથે સંબંધ છે અને રિસર્ચ એક યુનિવર્સિટીની સંશોધનમાં અનુસાર મોબાઈલ રેડિયમ શુક્રાણુ અને સંખ્યા ઓછી થવાનું કારણ હોઈ શકે છે. સંશોધનમાં અભ્યાસમાં જાણવા આવ્યું છે કે લોકો મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરે છે તેના શુક્રાણુઓની સંખ્યા ઓછી જોવા મળે છે અને આ જ કારણ કે સંશોધનમાં શંકા છે કે મોબાઈલ ફોનમાં તેનું કારણ હોઈ શકે છે. રિસર્ચમાં કહેવામાં છે કે ખિસ્સામાં મોબાઈલ ફોન રાખવો આનું એક કારણ હોઈ શકે છે. જોકે આ હજુ સુધી નક્કર પુરાવા મળ્યા નથી અને આ અંગે વધુ સંશોધન થઈ રહ્યા છે અને રિસર્ચ અનુસાર જે લોકો ફોનને બેકઅપ રાખે છે તેઓને આ સમસ્યા ઓછી થઈ હતી અને જે લોકો સતત ઘણા લોકો સુધી ફોન તમે ખિસ્સામાં રાખે છે તે પર્સ અકાઉન્ટની સમસ્યા વધુ થઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.